જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ। આખો દેશ યોગમય બન્યો। નેતાઓથી લઈને મંત્રીઓ સુધી બધા જ કેમેરા સામે પોઝ આપીને શિસ્ત અને એકાગ્રતાના પાઠ ભણાવતા જોવા મળ્યા। પરંતુ શું આ ખરેખર યોગ પ્રત્યેનો પ્રેમ છે કે પછી માત્ર કેમેરા સામે કરવાનો એક મોટો તાઇફો? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે જામનગરમાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે ભાજપની કથિત શિસ્ત અને ગંભીરતાના લીરે લીરા ઉડાડી દીધા છે। ખુદ શિસ્તબદ્ધ પાર્ટીના ધારાસભ્ય રીવાબા જાડેજા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ ઉદ્બોધન વખતે જ અકળાતા અને ધ્યાન ભટકાયેલું હોય તેમ જોવા મળ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત, હું આપની સાથે હેમંત। જામનગરમાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ સ્થાને બીજા કોઈ નહીં પણ ખુદ ધારાસભ્ય રીવાબા જાડેજા ઉપસ્થિત હતા। નિયમ પ્રમાણે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા હતા। જ્યારે દેશના વડાપ્રધાન બોલતા હોય ત્યારે આખો મંડપ એકાગ્રતાથી સાંભળી રહ્યો હતો, પણ જરા કેમેરાની નજર અધ્યક્ષ સ્થાને બેઠેલા રીવાબા પર નાખો। વડાપ્રધાનના ઉદ્બોધન દરમિયાન જ્યાં દરેક કાર્યકર્તા અને નાગરિક શાંતિથી બેઠો હોય ત્યાં રીવાબા જાડેજા કોઈ મોટી દ્વિધામાં હોય, અકળાતા હોય કે ક્યારે આ ભાષણ પૂરું થાય તેની રાહ જોતા હોય તેવા હાવભાવ સાથે કેમેરામાં કેદ થયા છે। યોગનો પહેલો નિયમ છે એકાગ્રતા અને સ્થિરતા, પણ અહીં તો મેડમ ખુદ સ્થિર બેસી શકતા નહોતા। હવે સવાલ એ થાય છે કે જે પાર્ટી પોતાને વિશ્વની સૌથી શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, જે પાર્ટીના નેતાઓ સ્ટેજ પરથી સામાન્ય જનતાને ડિસિપ્લિન અને સંસ્કારના પાઠ ભણાવે છે, એ જ પાર્ટીના જવાબદાર ધારાસભ્યને વડાપ્રધાનના ભાષણમાં રસ કેમ નથી? શું સવારમાં યોગ કરવા આવવું એ નેતાઓ માટે માત્ર એક મજબૂરી છે? વિશ્વ યોગ દિવસ હવે સ્વાસ્થ્ય કરતા વધુ ફોટો સેશન અને રાજકીય તાઇફો બની ગયો હોય તેવું આ દ્રશ્ય જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે જો ખુદ ધારાસભ્ય જ વડાપ્રધાનના શબ્દોને એકાગ્રતાથી સાંભળી શકતા ન હોય તો જનતા પાસે કઈ શિસ્તની અપેક્ષા રાખ? આ કોઈ પહેલી વાર નથી જ્યારે નેતાઓનો યોગ પ્રત્યેનો આવો પ્રેમ કેમેરામાં પકડાયો હોય। વહેલી સવારે ઊંઘ પૂરી ન થઈ હોય તેમ રીવાબાના ચહેરા પરની અકળામણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। જે કાર્યક્રમના તેઓ પોતે અધ્યક્ષ હતા ત્યાં જ તેમનું મન પ્રોટોકોલ જાળવવામાં નહોતું લાગતું। જ્યારે કેમેરા સામે માત્ર દેખાડો કરવાનો હોય ત્યારે આવી અકળામણ બહાર આવી જ જતી હોય છે। નેતાઓ માટે યોગ કદાચ એક દિવસની હેડલાઇન બનાવવાનું સાધન હશે, પણ જનતા બધું જ લાઈવ જોઈ રહી છે। યોગ દિવસના નામે થતા આવા તાઇફા અને શિસ્તબદ્ધ નેતાઓની આ શિસ્ત વિશે તમારું શું કહેવું છે? શું નેતાઓ માટે આ માત્ર વિડીયો શૂટ કરાવવાનો જ એક મોકો છે? આખો વિડીયો જોયા બાદ રીવાબાના હાવભાવ વિશે તમારા મંતવ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો। નમસ્કાર।